જીવનમાં તમારી ઉંમર કેટલી છે અને કઈ રીતે તમે જીવી રહ્યા છો તે મહત્વનું નથી, પરંતુ તમારું હૃદય જો યુવાન હોય તો જુસ્સો કદાચ અનેક ગણો વધી જતો હોય છે. ઉંમરને પણ તે માત આપતું હોય છે. આજે એક એવી વાત કરવાની છે કે જેનાથી દરેક મહિલાઓ, હું તો એમ કહીશ કે સભ્ય સમાજને પણ, યુવાનો સહિત તમામને એક પ્રેરણાદાયી સંદેશ મળશે, એક જુસ્સો મળશે અને મોટિવેશન પણ મળશે. કારણ કે અમદાવાદી દાદીની વાત કરવી છે અને આ દાદીને અમદાવાદના લોકો બાઇકર્સ દાદી તરીકે ઓળખે છે. જી હા દર્શક મિત્રો, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, અમદાવાદના આ દાદીમાં અને તેમના બહેન જય વીરુની જોડી તરીકે ઓળખાય છે, જ્યારે રસ્તા પર સ્કૂટર લઈને નીકળે છે. 87 વર્ષની ઉંમરે પણ જુસ્સો એવો જ છે જાણે પોતે યુવાન હોય અને અનોખો સંદેશો પણ આપી રહ્યા છે. તેમની સાથે અલગ અલગ વાતો પણ સંકળાયેલી છે. આ વાતો એવી છે કે તેઓ એમ કહે છે કે દરેક મહિલાઓએ ઉંમર તરફ ધ્યાન ન આપવું જોઈએ, કારણ કે કંઈક કરી બતાવવું છે અને પોતાનું કાર્ય પોતાએ જ કરવું છે, ત્યારે એક સંકલ્પ તો કરવો પડશે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. અમદાવાદની બે બહેનોએ સ્કૂટર અને સાઇડ કાર પર શહેરની શેરીઓમાં ફરતા બાઇકર દાદી તરીકે લોકોના દિલ જીતી લીધા છે. 87 વર્ષની મંદાકિની શાહ તેમની નાની બહેન સાથે ખુશખુશાલ સવારીનો આનંદ પણ માણે છે. અમદાવાદના ધમધમતા ટ્રાફિકમાં શાંતિ અને આત્મવિશ્વાસ સાથે સહેલાઈથી અમદાવાદના રસ્તાઓ પર આ બંને દાદીમાં જોવા મળે છે. અને જ્યારે લોકો તેમને પૂછે છે કે આ ઉંમરે તમે આ કેવી રીતે કરી શકો છો, ત્યારે જુસ્સા સાથે યુવાનને પણ શરમાવે તેવા આત્મવિશ્વાસ સાથે જવાબ પણ આપે છે. તેમનું કહેવું છે, દરેક મહિલાઓએ સમજવું જોઈએ કે જીવનમાં ઉંમરનું બિલકુલ મહત્વ નથી, પરંતુ તમારો જુસ્સો અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ કામમાં उम्र क्यारे नड़ती नहीं. मेरे स्कूटर में तो इतने लोग बैठे, बच्चों को लेके जाती, गार्डन जाती थी, पूरा स्कूटर भर जाता था. मैं कोई पण रास्ते में जाता है तो मैं उसको ले लेती थी, तो पूरा सहकार उसका था. वो मेरे साथ जब जहाँ जाने का है वो साथ में आती थी. बोलते हैं उसके किसी के पति बोलते, देखो ये तुम नहीं सीखते हो तो ये बाजी चलाता है. कोई ऐसा बोलता है कि आप से मैं सीखूंगी, आपको देख के मेरे को प्रेरणा मिलती, मैं भी सीखूंगी. આ મારા બેન જે ચલાવે છે મને એટલું સરસ લાગે છે કે ન પૂછો વાત. ને આવું આવી રીતે ચલાવનાર કોઈ પણ છે નહીં દુનિયામાં, પણ હજી છે ને ચલાવી શકે કે એની જોડે બેસે. દર્શક મિત્રો, આ તો વાત હતી અમદાવાદના દાદીમાની અને સુપર દાદીમાની, પરંતુ આપના શહેરમાં, ગામમાં કે નગરમાં પણ આ જ પ્રકારે મોટિવેશન મળે તેવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય છે. તેઓ એવી પ્રવૃત્તિઓ કરતા હોય છે કે જે સભ્ય સમાજને અચૂક ફાયદો થતો હોય છે અને આપણને સતત પ્રોત્સાહન અને હૂંફ પણ આપતા હોય છે. તમારા શહેરમાં આવી કોઈ વ્યક્તિ છે તો અહીં કોમેન્ટ્સમાં ખાસ જણાવજો. અને મુંબઈ સમાચારના દરેક ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.